જો ફાઇનલી અમારી ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે. રાજભાઈ કાર ચલાવે છે, જાનુ પાછળ બેઠી છે અને પૂનમ સાવ પાછળ બેઠી છે. રાજભાઈ સુઈ ગયા છે તો સીટ બેલ્ટ પહેરાવી દીધો છે કેમ કે ક્યારનો ઝોલા ખાતો હતો. અહીંયા જાનુ બી સુઈ ગઈ હતી અને પૂનમ બી સુઈ ગઈ હતી. હવે જાગી ગઈ છે. પછી જાનુને મળવા અને ધ્રુવભાઈને મૂકવા સ્પેશિયલી પપ્પા અને સાચો મમ્મી બે આવ્યા છે. કેટલા ટાઈમથી મળ્યા નહોતા કા, હવે મળી ગયા. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રાજકોટ અને ગાંઠિયા જમવા માટે બધા આવે છે ધીરે ધીરે કરતા. રાજકોટના ફેમસ કૃષ્ણના ગાંઠિયા જમવા માટે આવ્યા છે. એમને ભાઈ ચાને ફૂંક મારે. જો ભાઈ યશભાઈ નો વારો આવી ગયો છે ગેસ પુરાવા માટેનો. હા, હવા પુરાવે છે બધા ટાયરમાં. બે સાળા સાહેબ ના કામ ધંધે લગાડી દીધા છે. ફાઇનલી અમે દ્વારકાના મંદિરે પહોંચી ગયા છીએ મસ્ત મજાના દર્શન કરવા માટે. અને હવે એક અમે જાદુગરી કરવાના છીએ. શું જાદુગરી કરશું એ તમને પછી અમે ડિટેલમાં કહેશું. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો જો અમે છે ને રેડી થઈ ગયા છીએ. હવે અત્યારના વાગ્યા છે 5. આપણે 5 વાગે નીકળવાનો પ્લાન હતો, 5 થી 5:15 ની વચ્ચે. ઓલમોસ્ટ રેડી છીએ. સામાન પણ નીચે આવી ગયો છે, બધું કમ્પ્લીટ છે. હવે ખાલી થોડું ઘણું પેટ પૂજા અને કોફી, બે જ વસ્તુ બાકી છે. અમે જાગ્યા હતા વહેલા સવારમાં 4 વાગે. અને પછી નાહી ધોઈને બધા રેડી થઈ ગયા છે. રાજનો ફોન આવ્યો હતો, એ બી રેડી થઈ ગયા છે. એટલે અહીંથી અમે જશું રાજના ઘરે. હા, એ સૂતો જ નથી કે મારથી જાગી નહીં શકાય ને, એટલે હું સૂતો જ નથી. અમે અહીંથી જશું રાજના ઘરે. રાજના ઘરે જયભાઈને કાર આપીને પછી અમે જયભાઈ ને રાજભાઈની કારમાં જશું અર્ટિગામાં યશને તેડવા માટે. અને યશને લઈને ડાયરેક્ટ નીકળી જશું અમે ઓન ધ વે. અને રસ્તામાંથી ધ્રુવભાઈને તેડવાના છે અમારા શાળા સાહેબને. કાજલ ભૂખ તો ફૂલ લાગેલી છે અમને, કેમ કે ગઈકાલે એકાદશી હતી અને આજે ડાયરેક્ટ સવારમાં વહેલા થઈ ગયા છીએ. ફૂલ ભૂખ લાગી છે. એટલે મેં કીધું કોફી બને ને કોફીની સાથે ખાખરો અને થોડા ઘણા ચેવડો જમી લઈએ. એટલે આપણે શું કે થોડું ઘણું રન કપાઈ જાય પછી નાસ્તો કરીએ ને તો સારું લાગે એમ, તેવો પ્લાન છે. અને ચાલો જો અત્યારે કોફી બનાવવા માંડી છે. આપણી ટ્રીપ થવા જઈ રહી છે સક્સેસફુલ. તો શું કેવું તમારે? અમે તો જયા છે દર્શન કરવા, તમે જઈ આવો નો કે આવો તો દર્શન કરવા. અમે છે ને એંગેજમેન્ટ થઈને ત્યારનો પ્લાન કર્યો હતો કે જોવું છે દ્વારકા એમ, પણ જવાતું જ નહોતું. તો હવે આજે છે કે મેં અંચળ આવ્યો 1 વર્ષ પછી. પેલું કે ઠાકરનો હાથ થાય ને ત્યારે તમે જઈ શકો એમ. તો જો અમારું બેગ્સ કમ્પ્લીટ છે. પછી જાનુએ આ સેશેલ લીધું છે, એ બી કમ્પ્લીટ છે. સેશેલ નો કહેવાય ને, શું કહેવાય ઓલું વિયેતનામ વાળું છે એને ટોટ બેગ, એ બી કમ્પ્લીટ છે. ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ રાજભાઈના ઘરે અને વેઇટ કરીએ છીએ કે એ લોકો આવે બહાર અને અમે કાર શિફ્ટ કરીએ. હવે બધું સામાન ને એવું બધું ભરી દીધું છે આપણે આપણી કારમાં. હવે એ ટ્રાન્સફર કરવાનું છે જયભાઈ ને રાજભાઈની કારમાં. કાર લઈ જવાની છે અને અમારી કાર અહીંયા મૂકવાની છે. અમારી લઈ જવાની હતી પણ અમે હવે 6 જણા થઈ ગયા ને, તો પછી અમારી કારમાં 6 ન સમાય. એની 7 સીટર છે એટલે એમાં સમાય જાય એટલા માટે. તો બસ વેઇટ કરીએ છીએ અને બસ એ લોકો તે ઉતરે જ છે 5 મિનિટમાં. એટલે ટ્રાન્સફર કરીને પછી શું કામ ફ્લાઇટમાં નથી, ફ્લાઇટ ઉડાડી દેશું. ફ્લાઇટ ઉડાડી દેશું. અમારી આંખો જો ઊંઘ વાળી લાગે છે, ફૂલ લાગે છે ને તો પછી આ લોકો સુતા જ નથી. એ લોકોને શું થતું હશે એ તો હવે એ લોકોને ખબર શું થતું હશે. જો ફાઇનલી અમારી ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે. રાજભાઈ કાર ચલાવે છે, જાનુ પાછળ બેઠી છે અને પૂનમ સાવ પાછળ બેઠી છે. ઊંઘમાંથી જાગી ગયો છે તો જાગતા વેચ ચાચીને યાદ કર્યા કા? હા, અડધી ઊંઘમાં કે ચાચી. તો પછી બેટા જય શ્રી કૃષ્ણ કર દે, જય શ્રી કૃષ્ણ કર દે, મહાદેવ કર દે. ચાલ. તો આંટી બી અમારી સાથે આવે છે અત્યારે અને યશની સાથે જોઈન્ટ કરવા માટે. તો પછી જો આંટી તૈયાર થઈ ગયા છે, બેગ લઈ લીધું છે આંટી. જય મહાદેવ. નમસ્કાર.
મજામાં હો, મજામાં. બેગ છે એટલે તમને એમ કે બેસ બેસ મને લઈ જવાના છે. બાને લઈ જાવ આવો આવો યશભાઈ. જો આ સાઈડ યશભાઈ આવી ગયા છે બાજીગર. કેટલા વાગે જાગ્યો ભાઈ તું? 4:30 વાગે ફોન આવ્યો હતો. અત્યારે 6 વાગે આવ્યા છે, ગાડી અત્યારે આવી. અમે ભાઈ કેટલા વાગ્યા ને ખબર? 5:30 ને એના ઘરની નીચે ઉભા છીએ 5:15 ના. તો પછી હું તો આખી રાત નથી સૂતો. આખી રાત સૂતો જ નથી. 2 વાગ્યા સુધી અમે બધા બેઠા હતા. અમે પહોંચી ગયા છીએ સણોસરા અને હવે મારા સાલા સાહેબ ની રાહ જોઈએ છે. રાજભાઈ ના સાલા સાહેબ તો આવી ગયા છે, તો પાછળ બેઠા સાવ. અને મહિમ ના ભાઈ છે ને કાવ જોવે છે. રાજ અમારા વ્યુઅર્સ માં 2 શબ્દ કેટલી કાવ છે આપણને બોલવાનું યાર ક્યાં મોજ આવે એ બોલ. આને કીધું આપણે મારી બદલે મારા ઘરના બોલી છે. ચાલો બોલો. કરો ચાલુ. બોલવાનું છે 2 શબ્દ તારે જે મોજમાં આવે ઈ. ચલો અમે છે ને અત્યારે દ્વારકા જઈએ છીએ. અમે 5 વાગ્યાનું નક્કી કર્યું હતું સવાર નીકળવાનું, પણ નીકળતા 6 વાગી ગયા છે. અને અત્યારે અમે ધ્રુવભાઈ માટે અહીંયા ઉભા છીએ, સ્ટોપ લીધો છે. આની પછી એક પાછો બ્રેકફાસ્ટ નો સ્ટોપ લેવાનો છે, કારણ કે કાલની એકાદશી છે તો ભૂખ તો લાગે. બધાને ફૂલ ભૂખ લાગી છે. હા એવું છે. એટલે તમે અત્યારે વ્લોગ જોવો જ ને, અત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલ ને. એટલે તમને આવા નવા વ્લોગ્સ મળતા રહે અને અમને બી સપોર્ટ મળતો રહે. દ્વારકાની ટ્રીપના વ્લોગ અમે તમને આગળ બતાવશું. અત્યારે તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. કેવા તોફાન કરે ઈ દેખો. મહિમના દીકુ તો ફોન જ કરતો કા દીકુ કા હાય થમ બતાવી દે. થમ આમ કહી દે આમ થમ. થમ કર દે બેટા. તો મહાદેવ કર દે બધાને. ચાલ ના જા બેટા. જાનુને મળવા અને ધ્રુવભાઈને મૂકવા સ્પેશિયલી પપ્પા અને સાચો મમ્મી 2 આવ્યા છે. કેટલા ટાઈમથી મળ્યા નહોતા કા, હવે મળી ગયા. સરસ સરસ. ધ્રુવભાઈ તો રેડી થઈ ગયો છે સામાન બામાન લઈને બધું, અને હવે બસ અહીંથી નીકળશો અમે હવે. અમારે છે ને મહિમના ભાઈને સુડાવવા માટે સ્પેશિયલી સિંહને બોલાવવા પડે છે. જાનુ માસીને જાનુને છે ને પાછો દાંત આવે, સિંહ આવે ને એટલે આ અમારો સિંહ. બોલાવું છે ઈ ના. બોલો તો જોઈ લ્યો તાત્કાલિક હો અસર. જો તું બેઠો જ ને પાછળ. તો જો અત્યારે મહિમનો ભાઈને છે ને ગલી પછી કરવામાં આવે છે. સાડી જો સુઈ ગઈ છે. ઓય ચા ગઈ આવી ગયો આટકોટ. યારની રાહ તો જો પછી આટકોટની યાર. બધાને ફૂલ ભૂખ લાગી એટલે હવે અમે રાહ જોઈએ છે આટકોટ આવવાની. આ હું કઈ ગયો મહિમને બફેલો કેટલી બધી બફેલો. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે આટકોટ, અને ગાંઠિયા જમવા માટે બધા આવે છે ધીરે ધીરે કરતા. આટકોટના ફેમસ કૃષ્ણના ગાંઠિયા જમવા માટે આવ્યા છીએ, અને એટેક જ કરવાનો ડાયરેક્ટ હવે, કેમ કે ફૂલ ભૂખ લાગી છે બધાને. તો જો ફ્રેન્ડ્સ મસ્ત મજાના ગાંઠિયા બને છે, ગરમા ગરમ જલેબી બી છે. અને ટ્રાફિક જોવો તમે એકવાર. રાજભાઈ બેઠા છે ઓર્ડર દેવા માટે. આપણે શું શું મંગાવ્યું રાજ? ગાંઠિયા, જલેબી અને ચિપ્સ. વાહ, નાસ્તો કરાવી જ દેવો છે એમને બધાને. અને આપણા ફેમિલી વાળા તો અંદર બેઠા છે, રાહ જોવે છે બધા. આપણે ગાંઠિયા ને જલેબી ને ચિપ્સ ને બધું આવી ગયું છે મસ્ત મજાના. બધા એટેક ચાલુ કરી દીધો. વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું એટલે મેં પછી કીધું ચાલો વ્લોગ લઈ લઈએ. તને કેમ લાગ્યા? જોરદાર, ફેમસ કા આટકોટના ગાંઠિયા. રાજભાઈ મજા મજા? નંબર ગાંઠિયા આવો ભાઈ. એમને ભાઈ ચાને ફૂંક મારે છે. ઓકે ઠરી ગઈ. પછી કેટલો જોશ થી ફૂંક મારે. એને ફૂંક ન મારવાની હોય. લે બેટા ચાને બસ. ઓકે 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 ઠંડી થઈ ગઈ. તો જો ભાઈ યશભાઈ નો વારો આવી ગયો છે ગેસ પુરાવા માટેનો. હા, હવા પુરાવે છે બધા ટાયરમાં. 2 સાળા સાહેબ ના કામ ધંધે લગાડી દીધા છે. એક આમ બહાર છે
અને એક અહીંયા છે હવા પૂરે બોલો ભાઈ જોક મૂકી દીધી છે થોડીક વાર માટે દીધું એ બધી વાર માટે વસૂલ થઈ ગયા ને પૈસા નહીં 30 તો પછી નહીં 3 ની નથી રાજભાઈ સુઈ ગયા છે તો સીટ બેલ્ટ પહેરાવી દીધો છે કેમ કે ક્યારનો ઝોલા ખાતો હતો અહીંયા જાનો બી સુઈ ગઈ હતી અને પૂનમ બી સુઈ ગઈ હતી હવે જાગી ગઈ છે પછી એમ. અને ધ્રુવ ને અને યશના મોકલા છે પાન લેવા માટે મેં કીધું પાન ખાઈએ બેબીને પાન લેવા મોકલે ચાનો કેવી રહી ઊંઘ તારી મસ્ત આવી ગઈ ઊંઘ તો દરેક દરકા ને ત્યાં સુધી ઊંઘ નહીં આવે ને એવું ન ચાલે નક્કી ન કહેવાય આવું જ કઈ યશભાઈ અને ધ્રુવભાઈ બે આવી ગયા છે બહુ મોટો લાવ્યો હું અરે ખાવ ને તો જો તો ખરી હા મેં અહીંયા ગોંડલ હાઈવે ઉપર ઉભા આવડું મોટું પાન આપ્યો છો સમોસો પણ સમોસો પાન યસ તે હમણાં કોને ફોન કર્યો તો મેં હમણાં જસડેલ માં કર્યો હતો શું કામ કર્યો તો આપણે દ્વારકા જઈએ તો મેં કીધું કઈક ઈ સારી એડવાઇસ આપે હોટેલ માટે આપણે 6 જણા છીએ તો સરખા સમાવેશ થઈ જાય એ રીતે તે કેવી હોટલ માંગી હતી મેં માંગી હતી 500 થી 1000 વાળી પછી એક 200-300 વાળી ધર્મશાળા અને પછી 1000 થી 1500 ઈ તો 2000 નું કીધું એ કેવી માંગી હતી પાછી 1000 થી 2000 નું કીધું મેં કીધું 1000 થી 1500 માં બાટપ વાળી હોય ને તો જ મેં કીધું લીધ મોકલજો એ પછી પેલા તો શરૂઆત જ જે દ્વારકાધીશ થી કરી મને જો રિસ્પોન્સ સારો દેતો દીધો બિચારા નહીં પહેલા તો એને મને ડાયરેક્ટ એમ હિન્દીમાં એને ચાલુ કર્યું મેં કીધું ગુજરાતી એમ કર્યું પછી ગુજરાતી વર્ઝન અપડેટ કરીને મને પૂછ્યું બધું પછી બિચારા મોકલી પછી એને તને હું પૂછ્યું તું તમે શું કરો છો મને પૂછ્યું કે તમે શું કરો મેં કીધું હું તો અત્યારે બેરોજગાર છું એને આપણે કઈ તો એ માથું ખાઈ જાય કે તમે શું બિઝનેસ કરો તમારી એડવર્ટાઇઝ હું કરી દઉં ના કરું ને તે કરું પછી મેં કીધું બેરોજગાર છું અત્યારે તો ઈ તો તે ફોન કટ કરી નાખ્યો બાકી તારે હું પૂછવાનું હતું મારે પૂછું દ્વારકામાં લોન બોન મળે 10-20 હજાર ની ઊંચી ની એમ પણ નો મેળવ્યો વિચારો પછી જય રમાપીર કઈ અલવિદા કહી અત્યારે શું કરતો હશે અત્યારે મસ્ત દાળ ભાત ખાધા હશે 4-5 રોટલી દાબી હશે અને કૂતો હશે મસ્ત દાળ ભાત માં નાખ્યું હશે દહીં ને સંભારો પાછો એટલે મજા આવે ને વધારે એમ હોય ઈ કેવા સોફિસ્ટિકેટેડ હોય તને શું ખબર હે ને હા એને તો જોઈએ જ તે. પાછળ તો મહિમ ને તોફાન કરે બહીમ નહીં શું કરે તોફાન બાય 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 એ તોફાની એ તોફાની બાય બાય ચાચી બોલાવે છે ઓકે ચાચી બાય हूँ मेरे को अभी जो अवेलेबल रूम हो जो होटल्स में रूम अवेलेबल हो उनके नंबर चाहिए द्वारका मंदिर के पास 1 से 2 किलोमीटर के नजदीक 500 से 1000 वाले में चलेगा और 1000 से 2000 वाले में बाथटब वाला 2 किलोमीटर के रेडियंस में हाँ सॉरी मैम ओके मैडम लेकिन मैडम अवेलेबल रूम्स हो वही दिया ना आपने ओके मैडम थैंक यू ફાઇટિંગ ચાલે છે બસ તારા મમ્મી મેઘરાડે બેસી જશ તો ઉભો તો થા હા ઉભો થા મરદ તો ઉભો થા મરદ છો ને બસ એમ હાવજ ઈ બધું આ બધું મૂકી દેવા હાથમાં હાથ દીધા છે ને બે ભગવાને હેન્ડ ટુ હેન્ડ મુક્કા બસ બસ હવે મહિમ ને હેન્ડ ટુ હેન્ડ ભાઈ મારા વહાલા રાજભાઈ આવ્યા છે અને વિડીયોમાં એવું લાગે છે કે એને એક ખંભો ઊંચો થઈ ગયો છે પુષ્પાની જેમ હાલે છે જોઈ ચાલે બોલ આમ લાગે ને માણસો ને કે ભાઈ અમે કઈક છીએ એમ. તો પછી આપણે તો રિવ્યુ લેશું કે તમારો એક હાથ કેમ ઊંચો થઈ ગયો એવું લાગે છે
અને એની પાછળ જો ગબ્બરસિંહ હાઈલા આવે મસ્ત મજાનો વાલ સેલાવતા એ ભગવાન હે રાજભાઈ 35મો વારો છે ભાઈ જે વાંધો નહીં હે તારો ખંભો કેમ ઊંચો હોય એવું લાગે એક સાઈડ નો મને એવું લાગે છે કે ધીરે ધીરે પુષ્પા બનતો જાવ પુષ્પા બની જ જવું છે તારે હા આમ પણ દૂર આપણે પ્રોબ્લેમ એવો છે લાલચંદન નથી. લાલચંદન નથી હાદા ઝાડવા બેસવા આપણે કઈ બાવળિયા કાપીને તો વેચાય એમાં તો કઈ પુષ્પા બનાવી બાવળિયા કાપે નો વેચાય હા ને બાવળિયા કાપવા જે ભાઈ કાંટા વાગે એમાં હા સાચી વાત છે બીજો કઈક ધંધો કરો બીજું કઈક કરવું પડશે પ્લીઝ અમે લોકો પહોંચી ગયા છીએ અમીધર હોટલમાં જમવા માટે રેસ્ટોરન્ટમાં હોટલ છે અને વેઇટ કરીએ છીએ હવે અમે મેનુની મેનુમાં શું આવે છે શું મંગાવવું છે ગેસ બી પુરાવી લીધો છે યશભાઈ જેમ બતાવ્યું ફૂલ લાઈન હતી અને પ્લાન છે જમી લેવાનો તો ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે અને રાજભાઈ ફૂલ રાજી થઈ ગયા છે કે હા એ ઓર્ડર આવી ગયો અને જાનવી બધું જોવે છે કે શું શું સારું મળે છે દ્વારકામાં અને શું શું જોવા જેવું છે કાકા રીલ જોવે છે ઓકે તો ચાલો હવે અમે તાત્કાલિક ના પણ જમી લઈએ એ શરૂ નહીં કરી દે ફાઇનલી અમે દ્વારકાના મંદિરે પહોંચી ગયા છીએ મસ્ત મજાના દર્શન કરવા માટે અને હવે એક અમે જાદુગરી કરવાના છીએ શું જાદુગરી કરશું એ તમને પછી અમે ડિટેલમાં કહેશું કા જાદુગરી અમારી તો આ દ્વારકા છે ફાઇનલી અમે દર્શન કરી લીધા છે મસ્ત મજાના ધક્કામુક્કી વાળા અને આરતીના બી દર્શન કર્યા અને 56 ભોગના બી દર્શન કર્યા અને હવે અમે આવી ગયા છીએ ગોમતી ઘાટ પર બેસવા માટે શાંતિથી અને સારો બેસવો એવો પ્લાન છે જોઈએ કે કેટલી વાર બેઠીએ છીએ મહિમનો રોતો તો એટલે એને સુવડાવવા માટે ત્યાં પૂનમ ને રાજભાઈ તો જો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 12 અને અમે મંગાવી લીધા છે પિઝા કેમ કે અત્યારે છે પિઝા જમવાનો પ્લાન બધા ફૂલ ભૂખ્યા થયા છે અને બધા કહે છે કે પિઝા જ જમવા છે એટલે પિઝા મંગાવી લીધા છે આપણે ફૂલ ઊંઘ આવે છે અને ભૂખ બહુ લાગી હતી એટલે પિઝા લાવ્યા છીએ આપણે 4 પિઝા લાવ્યા છે 4 લાર્જ જ છે જોકે 2 ઓલા છે 7 ચીઝી લાપીનોઝ ના અને 2 ઓલા પનીર ટીકા બટર મસાલા એવા કંઈક છે તો ચાલો હવે અમે ધબધબાટી બોલાવી દઈએ